છો રાજકોટના ફૂડ લવર? હું નિખિલ મકા વોઇસ ઓફ ડેના ફૂડ સ્પેશિયલ શોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ રાજકોટની અંદર જે બેસ્ટ ફૂડ સેલર હશે તેની વોઇસ ઓફ ડે ફૂડ સ્પેશિયલમાં તમને માહિતી મળી રહેશે. તો તેની ખાસ વાત કરીએ કે 2 મિનિટની અંદર જે વસ્તુ તૈયાર થઈ જતી હશે ને તે વસ્તુ આજે તમને આ ચેનલમાં બતાવવાના છે. હવે આ વસ્તુ વિચારીને તમને એમ થતું હશે કે આજે અમને તમને શું બતાવવાના છે. તો જી હા, તમે જે વિચારી રહ્યા છો તે વસ્તુની જો વાત કરીશું, મેગી. રાજકોટની બેસ્ટ મેગી એટલે કે યમી મમ્મી ઉપર મળે છે, જે મેગીની અંદર 15થી પણ વધારે આઇટમમાં મેગી બનાવે છે. તેની સાથે તેઓ અલગ અલગ ફાસ્ટફૂડની આઇટમો પણ રાખે છે. તો આપણે દર્શનભાઈ છે તે અહીંના યમી મમ્મીના ઓનર, તેની સાથે આપણે વાતચીત કરીશું અને રાજકોટની અંદર કે જે બેસ્ટ મેગી છે તે આપણે ટ્રાય કરીશું. તો જે તમે પહેલા વાત કરી એક્ઝોટિક મેગી, કે રાજકોટમાં કોઈ પણ બને ત્યાં સુધી બનાવતું નથી આ મેગી, જે તમે રાજકોટમાં એક યમી મમ્મી જે છે એ બનાવે છે. તો એ રેડી થઈ ગઈ છે. તો ચાલો આજે આપણે ટ્રાય કરીએ કે એક્ઝોટિક મેગીમાં એકચ્યુઅલીમાં શું નાખેલું છે ને કેવો તેનો ટેસ્ટ છે. તેની સાથે તમે કયું આ આપણે મોકટેલ તૈયાર કર્યું છે, ગુઆવા મોકટેલ્સ છે, તેને પણ આપણે ટ્રાય કરીએ, જોઈએ કે તેનો ટેસ્ટ પણ કેવો છે. દર્શનભાઈ, હું તમને પૂછીશ કે આ મેગીની અંદર તમે શું શું કઈ કઈ પ્રકારની વસ્તુ નાખી છે? એમાં રેગ્યુલર આપણે ઓનિયન આવશે, કેપ્સિકમ આવશે, એલેપિનોઝ આવશે, ઇટાલિયન સોસીસ બધે આવશે, મોઝરેલા ચીઝ આવશે. અલગ અલગ 3-4 પ્રકારના ચીઝ નાખી છે આપણે. 1-2 આપણા સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ સોસીસ આવે છે અને એ રીતે ટૂંકમાં આપણે એક મેગી બનાવી છે. તમને ટેસ્ટમાં કેવી લાગી મેગી? ટેસ્ટમાં તો મને બહુ મસ્ત લાગી. લાઈક લિટલ બીટ થોડુંક સ્પાઇસી છે અને એની સાથે પણ ચીઝ છે, જેથી ઓછું સ્પાઇસી લાગે છે. એટલે ટેસ્ટ ઓલ ઓવર બહુ જ સારો છે, હું કહી શકું છું. એમ વધારે પડતું ચીઝ પણ છે એટલે બહુ મજા આવે ખાવાની, કારણ કે અત્યારના જે જનરેશન પ્રમાણે ચીઝ જો કોઈ પણ વસ્તુમાં ન હોય તો જરા પણ આપણને ભાવે નહીં. બીજું હું તમને દર્શનભાઈ પૂછ્યું કે જે રેગ્યુલર મેગી તો આપણે ખાતા હોઈએ છીએ, ઘરે 2 મિનિટમાં તૈયાર થઈ જતી મેગી આપણને મળતી હોય છે, તો એ મેગી ને આ મેગીમાં શું ફેરફાર તમને કહેશો કે આમાં શું ફેરફાર હશે? ઘરે જે મેગી રેગ્યુલર હોય છે, બરાબર, એ રેગ્યુલર હોય છે. અને આપણે જે મેગી બનાવી છીએ એમાં અલગ અલગ આપણે સોસીસ, અલગ અલગ સ્પાઇસીસ, અલગ અલગ વેજીટેબલ્સ ને બધી વસ્તુ નાખી અને આપણે એક સારો ટેસ્ટ આપણે કસ્ટમરને આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને જે કસ્ટમરને બહુ પ્રિય છે. સાથે તમે જે આ ગોવા મોજીતોનું કીધું એનું પણ આપણે ટ્રાય કરીએ. અત્યારે ટૂંકમાં ગરમીની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે તો લોકો ચીલ માટે અત્યારે મોકટેલ્સ વધારે લાઈક કરતા હોય છે. તો એમાં એક આપણે આ વર્ષે એક આ નવું ગુઆવા મોકટેલ્સ લોન્ચ કર્યું છે. બહુ જ ટેસ્ટ સારો છે. લાઈક આપણે ગુઆવા પીતા હોય ને, ગુઆવાનું જ્યુસ, એની સાથે જ સોડાનો ટેસ્ટ મળી જાય, સાથે પુદીના અને આઈસ, એકદમ મેગી સાથે પીવા લાયક વસ્તુ છે. જો તમે રાજકોટમાં મેગીના લવર હોય અને ક્યાંક સારી જગ્યાએ તમે મેગી ખાવા માટે ઈચ્છતા હોય તો યમી મમ્મી સત્યસાઈ હાટ હોસ્પિટલ વાળા રોડ ઉપર આવેલી છે. એક આતબીએની એક જેમ પાછળની બાજુની સાઈડ આવેલું છે. તેમનું બીજું આઉટલેટ રાજકોટમાં જ છે અને બીજું એને અમદાવાદમાં પણ છે. રાજકોટમાં કાલા રોડ ઉપર આપણે 2012માં શરૂઆત કરેલી નેપચ્યુન ટાવરમાં. ત્યાં આપણું મેઇન આઉટલેટ છે.
આ તો આપણું સેકન્ડ આઉટલેટ છે સત્યસાઈ રોડવાળું, અને આ છેલ્લા આપણે 5 વર્ષથી રન કરીએ છીએ. અને છેલ્લા 2 વર્ષથી આપણે અમદાવાદ સિંધુ ભવન રોડ પર ફ્રીઝબી કરીને એક ફૂડ કોર્ટ છે, ત્યાં આપણા આઉટલેટ છે. હવે દર્શનભાઈ, હું ખાસ પૂછીશ કે મેગીમાં તો તમે ઘણા બધા કોન્સેપ્ટ અલગ અલગ સાથે કરી દીધા છે. તો લાઈક તમે વાત કરી પહેલાં કે તમે સેન્ડવિચ પણ રાખો છો, સાથે ફ્રેન્ચ ફ્રાય રાખો છો, પણ મેં જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મેં બીજી ઘણી બધી વસ્તુ જોઈ કે લાઈક તમે ચીઝ કેક પણ વેચો છો ને સાથે પાણીપુરી પણ વેચો છો. એટલે એની સાથે કે જોવા જાય તો નાના છોકરાઓ પણ આવે કે મોટી ઉંમરના લોકો પણ આવે, બધાને એક જગ્યાએ બધી ફૂડ મળી રહે એ ટાઈપનો તમે કોન્સેપ્ટ કર્યો છે. તો એના વિશે તમે શું કહેશો? આપણે અહીંયા 2 ફ્લેવર પાણીપુરી રાખીએ છીએ રેગ્યુલર. નેચુન ટાઉનની બ્રાન્ચ છે ત્યાં 7 ફ્લેવર પાણીપુરી છે. સાથે આપણે પાસ્તા છે, આપણી રનિંગ વસ્તુ તમે જુઓ તો મેગી છે, ચીઝ વેફર છે જે આ ઇન્ડિયન નાચોસ તમે કહી શકો, અને એક આપણી ચીઝી સાલ્સા ફ્રેન્ચ ફ્રાઈઝ છે કે જે બહુ યમી છે. એકવાર તમે મેગી સાથે ટેસ્ટ કરશો તો તમને વધારે મજા આવશે. આ 2 મિનિટનું જે મેગીનું કોન્સેપ્ટ છે, જ્યારે આપણે નાના હતા ત્યારથી આપણે સાંભળીએ છીએ કે આ 2 મિનિટમાં મેગી તૈયાર થઈ જાય છે. તો એ ઘણા બધાને એવો પ્રશ્ન છે કે આ 2 મિનિટમાં કેમ તૈયાર થતી નથી. તો એનું કાંઈ તમે રીઝન કહેવા માંગશો કે ભાઈ 2 મિનિટમાં કેમ તૈયાર થતી નથી? ખરેખર 2 મિનિટમાં મેગી તૈયાર થઈ જાય, પણ એ ટૂંકમાં જે આપણે ઘરે મેગી નોર્મલ બનાવી એ મેગી 2 મિનિટમાં તૈયાર થઈ જાય. આપણે જે મેગી બનાવી છીએ એ 2 મિનિટમાં બનાવવી પોસિબલ નથી. આપણે ટ્રાય કરી છે કે ઓછા સમયમાં, કારણ કે ફાસ્ટ ફૂડનો બિઝનેસ છે એટલે કસ્ટમરને ફાસ્ટ સર્વિસ આપણે ફૂડ પ્રેઝન્ટ કરી શકીએ એવો પ્રયત્ન આપણે કરીએ છીએ. પણ છતાં આને 10-12 મિનિટ તો મિનિમમ થાય જ આ મેગી થતા, કારણ કે એની અલગ અલગ બધી પ્રોસેસ હોય, એટલે જે તમે વિડીયોમાં જોઈ શકશો. તો ચોક્કસપણે જે રાજકોટની યમી મમ્મી ઉપર અમે આવીને આજે તેમની મેગી જે કે રાજકોટમાં તે એક જ બનાવે છે અમે ટ્રાય કરી છે. તો તમે પણ રાજકોટવાસીઓ જો બેસ્ટ મેગી ટ્રાય કરવા માંગતા હોય ને રાજકોટમાં એક જ જગ્યાએ તમે આવીને ખાઈ શકશો, તે છે યમી મમ્મી.